જય માતાજી, જય માતાજી. સર્વે ભાઈઓને મારા ધરમસિંહ બાપાના દાદા રામ રામ. મારા 2-5 ભાઈઓ છે, એને અમારી જીને ઇતિહાસ બનાવ્યો હતો. ઇતિહાસ અત્યારે આ મોબાઈલની મારી પાસે રજૂ કરવા દઉં છું. મારા બાપ ધરમસિંહની જે દેવી આ દુનિયાની મારી પાસે રચના રચાવી હતી, કે આવી રીતની મારી દેવી ઇતિહાસ માંડ્યો તો ના એ રીતની મારી દેવી આવી કે ભાઈ 2017માં જ્યારે અમે અહીંયા મહિનો 2 મહિના રહેતા હતા કંકાવટીમાં, હર ટાઈમ જ્યારે આવી ત્યારે રહેતા હતા, ખાતા હતા, પીતા હતા, મજા કરતા હતા. દિન જગ્યામાં ખાઈ પીને મજા જલસા કરતા હતા. 2017માં કોકે માતાનું દીધું તો મને યાદ નથી, પણ તેથી માતાનું હતું ને તેથી મારો છોકરો બપોરે 2 વાગે ફળ દેખાનો દેહમાં અને સાંજે મારી દેવીના ગામમાં માતાનો માંડવો હતો. સાંજે તાવા હતા, હવે ધૂપ હતો અને એટલે ટાઈમમાં છોકરો આવ્યો હાવ મળું થઈ 3-4 વાગે આવ્યો અને ઘેર આવીને બસ દેખાનો પડી ગયો. ઘરમાં એની બહાર જ પડી ગયો. તે ભાઈ બહાર પડી ગયો તો મેં જોયું તો મને તો દોરા બોરા બધું તારવી ગયો અને બધું ખતમ થઈ ગયું. મને લાગી બીક કે ભાઈ આ તો સિરિયસ કેસ. હું રહેતો તો મારી બોન રહેતી હતી, શારદા હતી મારી હારે, મારો બનેવી હતો, મારો ભાઈ કિશોર હતો, મારી વહુ હતી, મારી સોળી જમાઈ બધા હતા. મેં કીધું ભાઈ આ તો મેં કેસ હાથમાંથી આ તો મેં ચારે બી બગડી જાય. મેં કીધું અત્યારે સાંજે મારી દીવીના તાવા છે, આજે મારી દીવી જમવા ઉતરવાની. મેં મારી સોળીને કીધું કે ભાઈ તમે આને અમદાવાદ લઈ જાઓ, જ્યાં જીબી થશે એ હાલશે. અહીંયા કંઈક થઈ જશે મારી દીવીની જગતમાં, અત્યારે મારી દીવી જમવા ઉતરવાની અને કંઈક થશે તો 4 દુનિયાની મારી પાસે મારી દીવીની વાય કઈ હોઈ જાય છે, મારી પેઢીની દુનિયામાં વાતું વાયલી જાય છે. એમ કરીને મેં મારા છોકરાને ત્યાંથી અમદાવાદ મોકલી દીધો. અમદાવાદ મોકલી એ આ કંઈક દવા દારૂ કરીએ છીએ અને અહીંયા અમે 3 જણા રહ્યા હતા, બીજા બધા દવાખાને અમદાવાદ લઈ ગયા. અહીંયા હું હતો, મારો ભાઈ કિશોર હતો, મારો બનેવી હતો, રમેશ પાટડિયો, એ 3 જણા હતા. અને ભાઈ હક થાય નહીં સાહેબ. છોકરો તો આત્માથી હાયલો જ ગયેલો હતો. મેં એ વાતનો વિચાર મેં તો અમે ચારે આપણે મોડા વાવડ મેં તો આરે મોકલાવે કંઈ કહેવાય નહીં મેં, પણ મેં તો આવવાના તો છે મેં તો મોરા જ વાવડ. શું લાગે છોકરો અહીંયા જવાબ દઈ ચૂક્યો હતો, મોટો છોકરો મારો. હવે એની મારી પર હક ક્યાંય થાય નહીં, કોઈ હિસાબે ચાય મન માને નહીં. તારા પછી જાતા જાતા તાવાએ હાલાઈ ગયા, બધું હાલી ગયું, જનાવરે કંઈ નહીં ખાવ, પણ ચાય ઠીક આમ મનને શાંતિ. હમણાં મોડા વાવડ આવશે, હમણાં મોડા વાવડ. એની મારી પાસે જાતા રોતા રોતા કિશોરને મારા ભાઈને કીધું કે ભાઈ અત્યારે મારી દેવી જમવા ઉતરી છે ને અત્યારે મારી દેવી પલસો ઘડ્યો, અત્યારે એનો સમય છે, ટાઈમ છે, અત્યારે એની વીગળી છે, એની વખત છે. તો અત્યારે તારી દેવીને કંઈક સંભાળીને કંઈક એને પોકારે ને કંઈક યાદ કરે કે આપણે ક્યાં ભૂલી ગયા ને શું આપણે ભૂલમાં આવી ગયા. પણ અત્યારે દેવી ગોતવી, દેવી ધણી કરવી તો બહુ જરૂરી છે. પણ કે મારો ભાઈ કે અત્યારે કોણ જોશે આપણું, અત્યારે કોણ આપણું જોઈ દે, અને અત્યારે આટલા રાતના 1 વાગે અત્યારે કોની પાસે જોવડાવવાનું. મેં એ તારી વાત સાચી છે, પણ મને તો ચાહે હક થાય નહીં. બાપ હતો તો હક કેમ મને થાય. એક બાજુ મારી માં જમવા ઉતરી હતી, રાતનો 1-1.5 વાગ્યો તો મને એમ થયું લાઈને મોઢા આટો મારી એવું કોણ છે કોણ નથી. ત્યાં જઈને જોયું, નજર બધા બેઠા હતા, પણ એમાં એક વ્યક્તિ મેં ન ભાયરો, માનણીયાને મેં ન ભાયરો. તો મને એમ થયું કે મેં તું માનણીઓ નથી, માનણીઓ હાલો ગયો. ઘેર આવીને મેં મારા ભાઈ કિશોરને કીધું, મેં કીધું ભાઈ બધા બેઠા છે પણ એક વ્યક્તિ નથી, મેં કીધું માનણીઓ મેં કીધું નથી, મેં કીધું અને એ વાડી હશે. અને એ ટાઈમ મારી પાસે ગાડી હતી. મેં મારા ભાઈને કીધું કે હાલો એના ઘેરે જઈએ, ત્યારે રાતે વાડે જઈ અને કંઈક આપણી દેવી ગોતીને આપણે જ્યાં ભૂલ્યા છે ત્યાં નથી ભૂલ્યા, પૂછી આપણી દેવીને કે ભાઈ મારી ક્યાં અમે ભૂલી ગયા. અત્યારે કિશોરિયા તારી પાસે વાત વિગત બધું છે તો તું અત્યારે તારી દેવી પાસે રાઈડ કરીએ જશે. એમ કરીને અમે 2-3 ટોચું રાતની લઈ ગયા. અહીંયા લાઇટ તો હતી નહીં. એ ગાડી લઈને હું રાતે 2 વાગે માનણીયાના વાડે ગયો. માનણીયાના વાડે 2 વાગે ગયો
પછી મેં માને રાડ પાડી કે માનણ એમ કરી માનણ ઉઠો બચારો હાથ પગથી. મને કહેલા અત્યારે આટલા વાગે કે મેં કીધું હા ભાઈ, મેં કીધું આમાં વાત થઈ ગઈ છે અને આવી ઘટના થઈ ગઈ છે. ચારે શું વાવડ આવે શું થઈ જાય એ કંઈ કહેવાય નહીં, પણ અત્યારે બીજું મારી દેવી કોઈક ધણી જો આમાં કોઈ કહી દે અને મારી દેવી કોઈક ગોતી દે તો હારા પ્રતાપ ભાઈ તારા તારી દેવીના કૂતરા મેળવો થાય. કંઈક તો જવાબ મારી દેવી પાસે ગોતી દે. મને કે ભાઈ હું શું કરું કે આયા છે તો કે આવો આપણે પૂછી કે દેવીને ત્યાં કંઈક જવાબ દે તો. એમ કરીને હાથ પગ ધોઈને બચારે પાટ રાતે 2 વાગ્યા નાખ્યો ને 2-3 બત્તીઓ ચાલુ કરીને દાણા જોવા બેઠા. પણ દાણા જોવા બેઠા તો દાણા નાખ્યા પણ દેવી ચાહે દાણો હડ માંડે જ નહીં. આમાંય નહીં, નામાંય નહીં, વેદમાંય નહીં, વિચારમાંય નહીં, ચાહે દેવી જવાબ દે નહીં. કલાક 1.5 કલાક હાલી દેવી ચાહે જવાબ દે નહીં. તારે બધો વંશક વાંચો મારા બાપાનો એમને બધો એ વંશક વાંચી માનણીએ વેદ બાંધ્યો કે મારી આમાં કોઈ કે આમાં કહેતી તો માંડ. આટલી જ વાતની મારી પાસે હોય તારી અગવડ તો અહીંયા માંડ. તો દાણા નાખ્યા હતા, દાણા ફટ બધા ટોટલ એક દાણો છે અહીં વૈરો નહીં કે ભાંગ્યો નહીં કે તૂટ્યો. દાણા આવી ગયા. માનણીઓ કે ભાઈ દાણા આવી ગયા. ભાઈ દાણા તો અહીંયા અમે જોઈએ પણ વેદ કે ભાઈ તમે કરી શકો તો જો. 1.5 તમે કહેતા ને તો 1.5 હું ન બાંધું. 1.5નું પાલન તમે નહીં કરી શકો. પણ અત્યારે હવસીડાની દેવી એમ કે બટા તારા મરલ માણસ ગયા છે ને જો જગતમાં પાછા લાવું તો હું ધરમશીડાની દેવી લાવું. પણ મારો અત્યારે વન વગડામાં રોજડો થઈને હું હવસીડો અત્યારે વન વગડાની મારી પાસે રોજડો થઈને રખડતો ફરું છું. તો મારી હવસીડાની વાત રહી ને બતા મારા હવસીડાનું જો પાણી હાથમાં લ્યો અને જગતની મારી પછી મળાઈ ગયા એ હવારમાં જો પાછા ન લાવું ને તો હું ધરમશીડાની દેવી ન કહેવાય જગતની મારી. પણ મારું હવસીડાનું છે ને પાણી હાથમાં લ્યો ને એકવાર છે ને મને મારા હવસીડાને મારી દેવી લખતો કરો. જગતની મારી પાસે જે કહો ને જો એ દુનિયામાં ન કરી દો ને તે દી સમજો કે હું ધરમશીડા વેરાગીની દેવી નથી. ભાઈ આવી રીતની વાત આવીને આવી રીતના દાણા આવ્યા ને દસી આવીને જોયું અને પછી સવારે એ જોઈને અમે હાલી ગયા. સવારે છોકરો 12 વાગ્યા 12:30 વાગ્યા પંઠા પહેલાં છોકરો પાછો ખાધો નવરો થઈને પાછો દેવી જગતમાં આવે પ્રસાદ કરી ખાધી પીધી હાવ નાતી લાવાઈ ગયા. પછી બધા અમારા ઘરના મેં કીધું ભાઈ દેવીની વાત છે, દાણા દસી જોવાની વાત છે હાલ. પછી બધા ભાઈઓ અમે ભેગા થઈ ગયા. બેરાઈને બધાને જોરાયું હોત તો જોતા મારા બાપાની બોલીની હાલ પાણી હાથમાં લેવાનું હતું. ત્યાં પડ દેખાનો 6 મહિનાનો ટાઈમ પાડી દીધો. મેં કીધું ભાઈ આ મારા ભાઈ કિશોરને કીધું કે ભાઈ આ વાત ગલત થઈ ગઈ. આ જે હાલ પાણીનો હાલનો હિસાબ હતો તત્કાલ જોવાનો હિસાબ હતો અને જ્યાં 6 મહિનાનો હિસાબ આપણે ગાયલો આ મેં જો સહી નથી તો મને કે આપણે શું કરશું, આપણને કંઈ આવડે? 6 મહિના આ એ બધા કહેશે તો 6 મહિના તો વાઇટ જોવી પડશે. મેં કીધું ભાઈ આમાં ઊંધું મરાય છે તો કે આપણે કંઈ ન કરીએ કે 6 મહિના તો કે આ બધા રહે એમની પાસે બધું હોવું તો જ એ હિસાબ કરીને એ કંઈ જોયું નહીં. 6 મહિનાનું બંધણું બાંધીને આવડા બધા ભાગી ગયા. હવસીડવાના હોય અંદા વનના 5 થઈને રહ્યા હવના કામમાં ભાગી ગયા. અને હું અહીંયા 2-5 દી રહી ગયો. 5-6 દી હતું હું તો રહેતો હતો. 8-10 દી અમે રોકાણા. પછી અમે ગોવા આવેલા ભાઈ. ગોવા આવેલા અને મારે એ ટાઈમે કેળનો મણકો તૂટેલો હતો અને હું હાલી નહોતો શકતો, સૂઈ રહેતો હતો. ઊભો તો થઈ નહોતો શકતો. ન હાલી શકું કે ન ચાલી શકું કે ન સૂઈ શકું. અને પછી અમે દાણા જોરાયા દેવી પાસે હાલતા વખતે કે મારી જો ઓપરેશનની રજા દીધી તો મારી મેં ગોવામાં જઈને ઓપરેશન કર્યું. ત્યાં દેવીએ રજા દીધી હતી મને. રજા દઈને હું અહીંયા આવીને પછી 2-4 દી તો મને બીક લાગી એટલે હું ન ગયો. પછી બહુ તકલીફ થવા મને હજનાબાદ. પછી મેં એ બાંધી લીધું કે રોજ મરવા કરતાં એક દી મરી જવું સારું. હવે જે થવું એ થાય. મેં આગળ મારી દેવી કરે એ હાસું મેં કીધું. એમ કરીને ભાઈ હું મણિપાલ હોસ્પિટલમાં જઈને મેં મારું ઓપરેશન તો કરાવી નાખ્યું. ઓપરેશન કામયાબી થઈ ગયું, સારું થઈ ગયું. પછી 1 જ દી રાખ્યો તો બીજા દીએ મને છૂટી આપી દીધી. બીજા દીએ છૂટી આપી તો મેં સવારે અહીંયા
આવેલા બધા બધા મારા ભાઈઓ હતા અહીંયા. જ્યારે મેં ઓપરેશન કરાવ્યું ત્યારે બધા અહીંયા મોજૂદ હતા. તો સવારે ઉતરીને ખાટલા પર મને જીમથી ખવડાવ્યો. મારી વહુને આવડાના બધાને ખવડાવી પીવડાવી. મારી વહુ મને કે એક વાત કહું કે તમને. મેં જો કેન ભાઈ મેં જો મને કહે છે હવે કે મારથી બરદાસ્ત નથી થતું અને તમે કે તમને પૈગે લાગુ મને કોઈક દવા લાવી દે. મને કહે મેં જો તને સીધી દવા દે. મને કે ઊંધે લઈને દવા લાવી દે ને તો હું પીને મરી જાઉં. હવે મારથી આ પીડા અને આ તકલીફ હવે મારથી બરદાસ્ત નથી થતી. જે આ પીડા તકલીફ જે મને થઈ રહી છે મને જ ખબર. મને સડી દાદ મેં કીધું ભાઈ તને એવી શીની તકલીફ અને શીની પીડા. અત્યારે તું મારી દેહની જગતમાં આપણે હારે હતા, ખાતા હતા, પીતા હતા, રમતી હતી, રખડતી હતી, મજા કરતી હતી. મારી દેહની પેટીમાં મેં રખડી ખાતી હતી. તું મને કે એ રખડી ખાતી હતી એ તો સાચી વાત છે, પણ મેં મારી પીડા રહીને કોઈને કીધી નથી. અને એ પીડા ખાલી મને જ ખબર હતી, મેં તમને નથી કીધું. કે મેં કીધું એવું શું થઈ ગયું? મેં કીધું અત્યારે મેં કીધું મન તું હારી વરસ શું મેં જોયું તને તકલીફ કે તું અત્યારે મોત માંગી રહે? મને કે હા તમને ખબર નથી, તમારે જોવું હોય તો કાલ હા જુઓ. ભાઈ એ મોઢું ખોયલું, એ મોઢું જોઈને છે ને મારા રૂવાળા છેતરો રૂવાળા હાબ દેખાના ઊભા થઈ જાય. ત્યાં મારું પેશાબ છૂટી ગયું. ક્યાં શું કહેવાય? જેમ હિમાચલમાં ઓલો પાડ છે ને પાણામાં ઠરી જાય ને ગાંગડા થઈ જાય, એમ જ મોઢામાં બધા ગાંગડા થઈ જાય. આખું મોઢું માનું ચાયથી પાણી જવાની અંદર જગ્યા જ નહીં. લ્યો ભાઈ મેં કીધું આ તો બહુ ખતરનાક વસ્તુ થઈ. મારો બનેવી એ કીધું કે આ બહુ ડેન્જર. મારો બનેવી રમેશ પાટડીએ બતાવો હાલે જે ડૉક્ટર પાસે ઈલાજ આવતો હતો એની પાસે ગયા અને એને કીધું કે ભાઈ આ શું ત્યાં કીધું તું કે સારું છે બધું. અને મેં જો આ જોવો તો સાહેબ ડૉક્ટરે ફાઇલ જોઈને ચેક કર્યું તો ડૉક્ટર હાથ ખચેરી નાખ્યા કે ભાઈ હું કંઈ ન કરી શકું કે આ કેસ ખતમ થઈ ગયો. કે આને કોઈ દુનિયાની તાકાત નથી કે આને કોઈ બચાવી શકે. આ કેસ એકચ્યુઅલી મારા હાથમાંથી નીકળી ગયો. એટલે મેં તું ભાઈ શું બોલે? હા કે હા બહુ લાંબો ટાઈમ નથી કે સર હું તને ગેરંટી દઉં છું. બહુ તો 2, 5, 100 દી 7 દી જીવે અને 2, 5 દી જો વધારે જીવડાય તો હું તને એક ચિઠ્ઠી લખીને દઉં છું અને ત્યાં જા અને જો 10-12 દી જીવી જાય તો તારા નસીબ અને સેવા કરવી તો કરી લે. બાકી જીવવાની કોઈ ઉમેદ રાખતોય નહીં કે જીવશે. શું કે મેં આ કેસનો હું સ્પેશલિસ્ટ ડૉક્ટર. જો ભાઈ મારા તો હાથ બાવડા અહીંયા દવાખાનામાં ભાંગ્યું તો અહીંયા રોવા મળ્યો. મારા હારે મારો બને એ રોવા મળ્યો કે મારી આ શું હજી તો હાલ્યો આવું 4 દી ત્યાં જગતમાંથી આવવાના. અને 5મા દી અમારી પર આવી વેરા વનવેલની વેરા મારા પર પડવા મળી. જો ભાઈ ઘેરે આવી કોને મારે કેવું જો છોકરાઓને કહું તો છોકરા બીવી જાય, સોળીને કહું તો સોળી બી જાય, કોઈને કંઈ કીધા જ બહાર જઈને એકલો મૂંગો બેરો મારો બનેવી એ મૂંગો થઈ ગયો ને હું એ મૂંગો થઈ ગયો. પણ કેવું તો પડશે જ નહીં. હાથ પકડી પછી છોડીને મેં કીધું મેં બોલ એક વાત મને કે મારી માં છે કે ઉદાસ રહે. મેં કીધું ઉદાસ રહે, મેં કીધું કંઈક તકલીફ બકલીફ થશે તો તા સુધી મેં કીધું તને એક વાત કહું. મને કે કયો ને? મેં કીધું તારી માં લાસ્ટ સ્ટેજ ઉપર છે. મને કે શું તમે બાપા આવી મસ્તી કરો? તમને આવી જ મસ્તીઓ આવડે? એ તો બધું એમ જ કે આવી જ મસ્તીઓ તમને કરતા આવડે જ્યારે હોય તારે. મેં કીધું બોલા મસ્તી નથી ને સાચું જ. મેં મને કે શું થયું? આ રખડતી તો ફરસ. મેં કીધું રખડતી ફરસ એ વાત સાચી છે, પણ મેં કીધું ગળામાં કેન્સર છે અને ખોતેડામાં ટિમ્બર છે અને ટિમ્બર પાકી છે. અને મેં કીધું ડૉક્ટરે બહુ 7 થી 8 દીનો ટાઈમ દીધો છે, એના ઉપર ટાઈમ નથી મેં આપણી પાસે. અને એને એમ કીધું કે તારે જે ખવડાવી લે પીવડાવી. એ બીકમાં મારી બોલ સારદાર મારો બની રમેશ અહીંયા રહી ગયા. એ મહિનો 15 દી બચારા વાટ જોઈને કે હમણે આજ જાય કાલ જાય આજ જાય કાલ જાય. પણ વાત દેવીની હતી, દેવી મરવા દે તારે ને એમ કરીને મહિનો 1.5 મહિનો બચારી રોકાણી પણ બે ઓપ ન થઈ. એમ કરીને કે ભાઈ હવે હું જાઉં કે સમજાવ ઘણી વાટ જોઈ કે સાનો કોઈ નિરાવણ આવું જાઓ બો. મેં મારો નજીક માસે મેં જે થવું છે થાય છે તમે જાઓ. મેં હવના 12 બસા ઘર બાર સંભાળી લ્યો. એમ કરીને 2 માણા વયા ગયા. એટલે પછી મારી બોલને ખબર પડી આદમગઢ ગુંઢિયામાં ગીતા રહીને.
એ આથી ખબર કાઢવા એને આમ જોયું તો એને થયું કે આ બહુ આજનો દિન કાલનો દી 2 દીમાં તો કે આમાં કંઈ રહ્યું તો છે ને 2 દીમાં તો કે રિઝલ્ટ તો કે આવીશો તો ભેગી કામ સુધારતી એ વાઇટ જોઈને થાકી 15-20 દી રોકાણી પણ આયા દી મરવા દે લ્યો ભાઈ તો ઊભી નથી થઈ એકદી જેમ સમય જાય ને ઓગળતી જ જાય લાસ્ટમાં ઓગળીને કઈ શરીરમાં નહોતું રહ્યું, ખાલી લુગડું જ રહ્યું. બાકી બીજું એક લુગડું અને એક માં અને એક હાડકું, બસ 3 જ વસ્તુ, બાકી કઈ નહીં. શરીરના અંદર જુબાને નહીં, કઈ નહીં, પાણી નહીં. 4 મહિના પાણી નહોતું પીધું. 4 મહિના પાણી વગરનું જે માણસ પીધા વગરનું ચીમ જીવવું હોય છે તો મને નથી ખબર ને મારી દેવીને ખબર છે. લ્યો ભાઈ, એમ કરતાં મારી બોન ગીતાએ કંટાળી જાય કે ભાઈ હવે બહુ ઘણો ટાઈમ થયો, હું જવું કે જા બોન ને એને એ વહી. એમ કરતાં મારી બીજી બોનને ખબર પડી, એ આવી ભાઈ ભોપાલથી. એ આવીને આમ જોયું, આજકાલ છે કે સર રોકાઈ જાઉં અને બધું આ કામકાજ કરીને હવે જઈશ કે હું પછી 2 દીમાં તો હવે 4-5 દીમાં તો બધું નવરા થઈ જશું બારી ખોલી. લ્યો ભાઈ એ રોકાઈ ગઈ. એમ કરી 10 દી 15 દી 20 દી એના વહી આવી ગયા. અને હલું તો મળું તો ખાટલામાં જ પડ્યું હતું, ખાલી લુગડું જ હતું, ખાલી ઢાંકેલું, બીજું કંઈ હતું. પછી મેં છોડીને કીધું, મેં કીધું બોન જે થાનારું હશે તો થવાનું છે, પણ આ દીકરી મેં કીધું લાખો ઘઉંના પહેલેથી આવી છે તો મેં કીધું એક ટાઈમનો રોટલો તો સારો રાંધીને ખવડાવો. મેં કીધું એ રોટલો મેં કીધું હા કે બાપા રાંધો ને ખવડાવો. એ મારી બોનને કંઈક મેં માછલા બાછલાનું શાક રાંધીને ખવડાવ્યું. અને બપોરનો ટાઈમ હતો તો મને કે હાલ ભાઈ બહાર આમ થોડુંક રખડીને હજમ કરી. મેં તો હા એટલે એ હજમ કરવા ગયા તો મને કે રહેવું કે આવું છું કે મારી ભાભીને ભેગી થઈને મારી ભાભીને જોઈને આવું કે પછી. મેં સારું, હું દરવાજે ઊભો હતો ગેટ પર. તો એ અંદર આવી તો અંદર જોયું તો એને ભાભી તો શું ભાભી જવાબ છે, ભાભીનું તો કામ તમામ થઈ ગયેલું હતું ઘરમાં. આમ આ થઈ ગયો હતા બળદ જેવો, લાકડા જેવો, નો આમે થાય કે નો આમે થાય, પગે બધું આખું શરીર જ લાકડું થઈ ગયું, ઠંડુ બળદ જેવું. ખાલી તારું રહ્યું ને એ ગરમ હતું ને આંખ ખાલી ઉઘાડી હતી, બસ બોલવા ચાલવાનું બધું ખતમ. અહીંયાથી મારી બોન ધોળી નહીં રાડ પાડી કે મૂકી છે હાલ ધોળ જલ્દી કે તારી ઓ જઈ કે મેં શું વાત કરે. મેં કીધું હા કે જઈ. મેં કીધું હશે જાન જો છૂટી જાય તો મેં કીધું વધારે સારું. મેં મને તો એ જ કે આ રીબાય છે રોજ એના કરતાં છૂટી જાય તો મેં કીધું સારું જ છે. મેં જો ભાઈ હું તો ઘરમાં આવ્યો તો મેં જોયું તો ઘરમાં બધું લાકડું ચીંગડું થઈ ગયેલી. તો ભારતી મારી સોડી મોટી રહી અહીંયા ઘરમાં જ હતી. બાપા કે જલ્દી ટેક્સી બોલાવે. મેં કીધું બોલ હવે શું ટેક્સી બોલાવે, ખતમ થઈ ગયું હવે ટેક્સીની વાટ આમાં જોવા જેવી નથી. અને રાજી ખુશી છૂટી જાય તો સારી વાત છે. મેં એ સોડીએ મને કંઈક મારી પર ગરમ થઈ, તમારે કંઈ પડી નથી ને આમ ને પલામ, તમારે ન આવું તો ન આવશે, હું મારી મા સતત લઈને જાઉં છું એમ કરીને એ સોડી ટેક્સી બાંધીને લઈને હાલતી થઈ. તમે જાઓ હું આવું છું. એમાં પછી મારી સોડી મારી બોન ની બધા છે ને મણીપાર વહી ગયા. અને હું એ ગાડી લઈને અહીંયા પછી જઈને કીધું કે મારી જોજો અત્યારે તારી જગતમાંથી આવેલો છું, દુનિયાની મારી પર તારા વગોણા થાય, પણ તારી કોઈ લાખોની હશે તો હું સાંભળીશ. પણ મેળવી મારી અત્યારે કંઈક તો કંઈક આમાં રસ્તો કંઈક મારત તો મને વતાડ. હું આંધળો ભીત થઈને ત્યારે મને કોઈ વસ્તુ આવડતી હું કરું છું. એ જેવી તે વાતો કરીને હું મણીપાલ વહી ગયો. ત્યાં ગયા તો ડૉક્ટરે કીધું કે ભાઈ આમાં કંઈ નથી, ખતમ થઈ ગયું છે, આને લઈ જાઓ કે આમાં કંઈ રહ્યું નથી અને આ પૂરું થઈ ગયું છે. મારી છોડી કે તમે કંઈ બી કરો પણ કંઈક તો કહે તારું ગરમ છે ત્યાં લગી કંઈક તો કે તમે કહેતા હોય તો કરવું, 5 પૈસા બગાડવાનો શોખ હોય તો જેમ તેમ દવાખાનામાં દાખલ કરીને ત્યાં તો એના અંદર ડૉક્ટર તો ખાલી આમથા જોતા હતા, લુગડું માથે ઢાંકી દીધું, બધું ઢાંકી દીધું, ખતમ થઈ ગયું બધું. અમે 3 જણા અહીંયા બેઠા હતા, હું મારો હાળો અને મારી બોનનો જમાઈ અને મારી બોન એક હતી. એ 4 જણા બેઠા હતા. અમે વાતું થયું, અમને ખબર હતી કે આ હાલી છે. હવે એ તો મારા ઉપર થતું હતું એ તો મને જ ખબર હતી. હવે એટલામાં ફટ દેખાડો મારા ઉપર ફોન આવ્યો દવાખાના.
મને કે હાલો મેં કીધું કોણ? મને કે હું શારદા બોલું ભાઈ કે. મેં કીધું જય માતાજી. મેં કીધું અહીંયા બધું આવું છે. મેં કીધું થઈ ગયું. બધી સાચી વાત છે કે ભાઈ થાનું આમ થયું કે રહેવા વાળું તો હતું જ નહીં કે. પણ કે મારે એક વાત કરવી હતી. મેં કીધું કે મને કે એક સપનું આવ્યું. તો મેં કીધું સપનું આવ્યું તો મેં મારી બોલને ડાયરેક્ટ જ ગાય કરી. મેં બોલ તારું સપનું તારી પાસે રાખે ને હાંસવી મૂકી દે. મેં કીધું ડબલ થઈ જશે. હું અત્યારે કોઈ સપના સાંભળવાના મૂડમાં નથી અને અત્યારે હું કોઈ વાત કરવાના મૂડમાં નથી ને અત્યારે હું વાત કરવા લાયક નથી. મેં અત્યારે હું ચાંય હાલી રહ્યો છું. ચાંય મારું મગજ છે મને ખબર નહીં. બચારી મને પૈગે લાગવા મળી કે ભાઈ દાદે ન બરીશ સપનું આવ્યું સાંભળી લે. મેં તો મારે નથી સાંભળવું એનું શું? એ રીતે 3-4 ને 1-2 ગાયરું મેં ખાઈ લીધી. તો ઓલા મારો હાળો મારો બોલનો જમાઈ રહ્યો ને એને કીધું કે મામા સાંભળી તો લે સપનું શું? મેં કીધું હાલો તમે કહેતા તો સાંભળું. મેં 2 હાથની મુઠ્ઠીઓ વાળી સાંભળ્યું. ભાઈ મેં કીધું કે ભાઈ જો કહેવામાં તો એવું છે કે બાપા જાણે સપનામાં આવ્યા. તો બાપા સપનામાં આવતા આવતા મને કીધું કે સાડાડી જાગે છે કે હુઈ જાય. મેં બાપાને કીધું કે બટા તો બાપા હું તો જાગું છું. તો કે જો તું જાગતી હોય ને તો જાને ગોવાની મારી પા. નકર મારો મુકેશ ને 4 વર્ષની મારી પા ખોઈ જવાનું. મારો મુકેશ રહ્યો ને એ રગડી જવાનો છે. જગતની મારી પા એનું એડ્રેસ નહીં રહે. જાન બટા એવડા મુકેશ કે હું અવસીડો મનનો રોજડો થઈને રખડતો ફરું. મારા ધરમશીડાના વ્યવહારનો જોઈ રહ્યો. આ બસકાનો ગણી થઈ જાય વ્યવહારનો. અને અત્યારે એના દવાખાનામાં મરણ માણા પડ્યા છે. 500 ઘડિયામાં જો ન ઊભા કરું તો હું ધરમશીડાની જીવી ન કહેવાય ને જગતની માલિપા. પણ એકવાર મારો બસકાનો ધણી થઈ જતું. તારે મને કઈ વાત ન આવડે, મને કઈ વિગત ન આવડે. તારે મેં મારા બાપ ધરમસિંહ દેવીને એટલું કીધું કે મારી મને કઈ આવડતું નથી. હું શું તને કહું? પણ મને એટલી ખબર છે ખાલી આ મેં વાત કરી હતી ભાઈ કે મારા બાપ ધરમસિંહની ઉડણી તું છે. ઈંગરોડીથી ઉડીને આવી હતી કંકાવટીમાં બેઠી હતી. મને એટલી ખબર છે. એના આગળ મને કઈ જાણ નથી. કોઈ વસ્તુની મને મારી કઈ ખબર નહીં. અને જો એ દેવી અત્યારે આવી હોય સપનામાં કહેવા તો મારી જો અત્યારે સપનું તે વતાડ્યું હોરાના નેકરતી તો સપનામાં મારો બાપ એ સપનામાં વતાડે કે બેટા અમે જો નજર નાખ દિવાલ ઉપર ત્યાં ઢાંકણી પડેલી, સંદર્ભો પડેલો, શરીર પડેલી, 3 જનાવર બાંધેલા કે આ મારા વ્યવહારનો ધણી થઈ જા. અને જગતની મારી પાસે જોતું કે એ ન કરી દઉં ને તો હું ધરમશીળા વેરાગીની દેવી ન કહેવાય તો દુનિયાની મારી પાસે મને જૂઠા બોલી માંડ દે. સમજા? લ્યો ભાઈ મેં કીધું હશે મારી આ તું કહેશે ને કે હું ધરમશીળા જ વાત. મેં કીધું મારે મારી દેવી જો જોઈ હશે, મારા નબળા ભાગલે હશે તો આવશે. તો મેં કીધું મારી આ વાત સાહેબ તું કહેશે ને કે આ નબળા ભાગલાનો આ મારા હવસીડાના બસકાનો ધણી થઈ જાય. હાલ મારી મેં કીધું હું મૂકીશ જરાક જગ ભાગશે પણ હું મુકેશ હવસી નહીં ભાગું. પણ મેં કીધું મને રહીના દાણા જેટલું તો ધરમ તો બતાવી મળી. તો કે બોલ બેટા તું કેવી? મેં કીધું આ મળું રહ્યું ને એ અત્યારે ઊભું કર અને એને જીવાડી દે. અત્યારે 500 ઘડી મારી મુકેશની બાંધા બસકાની બોલી મેં અત્યારે વાગ્યો 1:30 કાલ 11 વાગ્યાની ગાડીમાં ઉગાડા પૈકી હાલતો હતો. સમજા? આ 5 મિનિટ થઈને તો ફટ દેખાનું મોડું ઊભું થઈને ફટ દેખાનું મને બોલે કે અહીંયા આવો ને. મેં શું કે આપણી દેવીના દાણા જોયો તો મારી દેવી તો આદરો આદર આવી હતી. તારે મારી દેવીએ કીધું કે મુકેશ હાલો એક દિના સમય જગતની મારી પાસે મારી કંકાવટીની પેઢીની મારી પાય નહીં 52 પાનિયાની સોપરી 52 પાતાની ગેમ રહી નહીં તો મારે દગાવડી હકતડીના ધરમશીડાના રમી. અને જગતની મારી પાસે જો નવો ઇતિહાસ ન રચાવી દઉં ને તો હું ધરમશીડા વેરાગીની દેવી ન કહેવાય. અને આ તારા કેન્સરનો ડુંગર છે ને મારી કંકાવટી માય અને જો એ કેન્સરનો ડુંગર જો દુનિયામાં રહેવા દો ને તો મને ધરમશીડાની દેવીને જગતમાં બહાર છે ને જૂઠા બોલી કહેજો. લ્યો ભાઈ એ વાત થઈને કલાક થયું તો એ ભાનમાં આવી જઈ ડૉક્ટર કે લઈ જાઓ તમે આને. અને લઈ ગયા ઘેરે લાયા તો એની તો હાલત એવી જ હતી. એમ કરતાં કરતાં 15 દી 20 દી મેં સેવા કઈ નહોતી. 15 દી પણ શરીરમાં તો એવું ને એવું જ હતું. કઈ આજ મરે કાલ મરે, આજ મરે કાલ મરે. પણ દેવી મરવા વાત એની હતી, વિગત એની હતી. ભાઈ માને તો આમાં એમ કરતાં કરતાં દિવાળી આવી. મારા હાથમાં તો કોઈ હતું નહીં.
હું તો વસ્તી ઠેકાણે કૂતરા ગુણ્યા વેરાગી પાંદડું હતું એના ગુણ્યા પડ્યો હતો. મને શું દેવીની ખબર પડે, શું મારા બાપ ધરમસિંહની મને ખબર પડે, શું મારી દેવીની ગતિની ખબર પડે, શું મારા બાપ ધરમસિંહની ગતિની ખબર પડે, શું મારા બાપ હવસિંહની ગતિની ખબર પડે, મને કંઈ ખબર પડતી નથી. તારે ભાઈ દિવાળી આવી અને દિવાળી નવું વર આવ્યું, નવા વર આવ્યું ત્યાં સુધી છે ને મેં આછરું મળું હા લુગડું જ માથું. તો નવા વારા મેં મારા ભાઈને રામ રામ કર્યા ને રામ રામને 9 વાગે ફોન કર્યો, 9:30 વાગે મૂક્યો અને 10 વાગે રિટર્ન ફોન મારા ઉપર પાછો આવ્યો. મારી ભાણેજનો મને મેં કીધું કાં છોડી મેં હતા ફોન કરી મેં શું લે મને કે કિશોર મામા વયા આવી ગયા, મામાનો પઢિયાર લ્યો ભાઈ રાતો રાત અમે હતી ભાઈ ગયા અહીંયા જીમ તીમ હું વાળા આવતા ગામના 2 ભાઈઓ હતા, અહીંયા શું થયું શું નથી બધી એમને ખબર છે મારા ઉપર. એ જેમ તેમ હું ઉતારીને ભાઈ અને સવાર પડ્યું માલમાં ત્યાં સવારે ફોન આવ્યો કે બાપા મારી માએ આજ મગનું પાણી થોડું પીધું, પેસ પીધો. મેં સારી વાત છે, મેં ખવડાવો મેં એમ કરીને અમે જેમ તેમ સવાર કાઢીને હાલની ગાડીમાં ભાઈ પાછો હું ગોવા રિટર્ન થઈ ગયો અને અહીંયા આવીને એ મહિનો 15 દી કંઈક સેવા સાકરી કરી કંઈ મગનું પાણી કંઈ ચોખા કોઈ જ્યુસ ને કોઈ નારિયેળ પાણી ને એવું પીવડાવતા હતા. એવું હાયલું જતું હતું શરીરમાં, ધરમધણી થઈ ગઈ. લ્યો ભાઈ બરોબર 15-20 દી વયા ગયા પછી મેં કીધું હવે મારી દેવી મેં કીધું ખોટી ન થાય, જબ ખોટી થાય પણ મારા ધર્મશેડીની વેરાગીની મારા હવસીડા વેરાગીની દેવી રહી ને હવે ખોટી ન થાય. મેં કીધું હવે આ શેસ્ત્રો રૂવાડાનો હિસાબ તો મારે મુકેશિયાને દેવા જ આવવો જ પડશે. પછી ભાઈ મળું લઈને હું અહીંથી મારી દેવીની જગત હાલતો થઈ ગયો. મળું લઈને અહીંયા ગયો અને અહીંયા મેં મૂંડી નાખી તાલગી મારી દેવીની પેટલીમાં મેં સૌથી પગ નતો મૂક્યો અને પેટલીમાં પગ મૂક્યો તાર મેં મૂંડી મારી દેવીના હાથમાં અહીંયા નાખી દીધી કે મારી હાથી આ ખોર્યું તો તારું જ છે, એમાં તો કોઈ મનખા નથી. પણ આ શેસ્ત્રો રૂવાડાની મારી પાથી મૂકે સૌસીનો કોઈ એક રૂવાડું નહીં. તારે જીમ રાખો એમ રાખજે, જીમ રંબાડવો એ રંબાડજે, જીમ નચાવો એમ નચાવજો. આ તારી જગતમાં આવ્યો લઈ લે. મેં તું 52 પહેલાં વ્યાજ લેજે પછી હસું લેજે, પણ વ્યાજ લેતા પાછી પડતી નહીં. પણ અને જગતની મારી પાસે હાસું બોલજે મારી અત્યારે જગતની મારી પાસે મારો મુકેશ હવસીનું સંસારમાં કોઈ નથી તારા સિવાય. તારે દેવી બોલી કે બટા સુલે હતું દિવસ આવડી આ કંકાવટીની મારી પાસે જો એક દીના સમય નવો સૂરજ હોનાનો સૂરજ ન ઉગાડ્યું તો હું ધરમસિંહ વેરાગીની દેવી ન કહેવાય. અને મારી દેવીએ બધી વાતો કરી દીધી ભાઈ. અને મારો દુનિયામાં કોઈ ધણી નહોતો, મારો જગતમાં કોઈ ધણી નહોતો. તારે મેં બલદેવાને કીધું કે ભાઈ મારી દેવી આવી રીતની વાતો માની જઈને કંઈક કરો, મારા ન થાવ તો ન સહી. મારા બાપ ધરમસિંહના મોહ અત્યારે બની જાઓ મેં કીધું તને, અને મારી દેવીની વાતની હાથમાં લ્યો કોઈ કંઈક કરો મેં કીધું. બલદેવે કીધું ધરમ તો મેં જોયું કે મેં ભાયરું બધું ભાયરું, પણ હું શું કરું તમારો જોશી એને બોલાવો. મારો મેદું કોઈ જોશી છે જ નહીં. મેદું હું બોલે બોલાવું ઉપર સલાહ મેદું વાનણિયા પા દાણા જોરાયા હતા મેદું આમાં તો કે બોલાવો એને. ભાઈ વાનણિયાને બોલાવે તો માનણીઓ કે એ તો કેનારા કહી દે મુકે સૌથી કે હું કંકાવટીમાં આવું તારા દાણા જોઉં. એટલે ભાઈ તારા હાથે મેદું આ મેં દાણા જોયા છે, એમાં કોઈક મારી વેરાગીરી દેવી અત્યારે આવી અને તું કે મેદું તું જાતી જીમ કહી ન આવ્યો. આ બલદેવે કીધું કે ભાઈ તું આય તારી દાડી જી થશે એ હું એ કેનારા કહી દે હું કંકાવટીમાં આવવાનો નથી. એટલે અત્યારે મારા સિઝન આ હિમાચલમાં 2 ફાટ હાલી રહી છે. તો બલદેવે કીધું કે તું હિમાચલમાં કમાઈને કેટલું કમાય કે મારે આખી સિઝન લઉં તો ખાતા પીતા કે 20-25 હજારની થાય. તો કે હું 30,000નું બંડલ તને પહેલા દો પણ તું આય. પછી મેં હાથ જોડીને બલદેવભાઈને કીધું કે તમે કંઈક કરો અને મારી દેવીના મોબ બનો. મારી દેવીની વાત છે, મારી દેવીની વિગત, મારું વેરાગીનું કંઈ નથી આમાં. તારે બલદેવાની આંખમાં ધર 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 આવડો આવી રહી મારો ભાઈ બલદેવ એમ કીધું કે ભાવ હું દાણા જોઉં જગતની મારી પાસે વાત હતી, પણ મને મારી દેવી પાસે એકવાર પૂછી તો લેવા દે. મારી દેવીની મને રજા તો લઈ લેવા દે, મારા બાપની મને રજા તો લઈ લેવા દે. તારે મારા બાપની રજા મેં તું લઈ લે, તારે જીમ લેવી એમ. જ્યારે એ પાટ ઉપર રજા લેવા બેઠો એક આંખમાં ગંગા ને એક હાથમાં જમના, 2 આંખમાં ત્યાં આવડેથી બલદેવ રોતો જાય દાણા જોતો જાય પણ દાણો એક ભાગે નહીં. અને આવડેથી પાર પલડીને ભીજાઈ ગયો છે દાણા ચેવા જોયા છે
એ મારા ભાઈ બલદેવને ખબર, મને નથી ખબર. અને એ ટાઈમે મારી દેવીના 2 જણા મારી દેવીના મોહભાઈ થઈ ગયા એ. અને મારી દેવીના દાણા જોયા અને પછી એને કીધું કે હવે ભા તમે સાઈડમાં રહ્યો અને તમારી દેવીના નહીં પણ તમારી દેવીના અમારા બાપ ધર્મસિંહના દાણા તો હવે હું જોઈશ. અને જગતની મારી પાસે જે કંઈ હવે જોવું છે મારે જોવું છે ભાઈ. આ વાત અને આ વિગત એટલે મારી દેવીએ ખાઈને ઇતિહાસ રચી દીધો. ગપ દેખાનો કે જો આ 3 કેન્સરનો ડુંગર આ પીને જો આ ઇતિહાસ નવો રચું છું. એટલે અત્યારે આ ઇતિહાસ રચી દીધો. જો આ 3 કેન્સરનો ડુંગર જોતા વિકીને આ માણસ રખડતું ફરસ એટલે જીવી ખાઈશી ભાઈ. આ મારી દેવીની વાતું છે અને આ મારી દેવીની વિગત છે. અને આ મારી દેવી મને કહી જઈને મેં કીધું એ કર્યું. અને મારા ભાઈઓ 2-5 જણા છે એને જણાવું છું કે મારી દેવી આવી આ વેરાગી મુકેશ વેરાગીની પાસે આવી અને આવડી આ વાત કહી દઈ અને આવડી આવી રીતે મારી દેવીએ મનાણ માંડ્યું ભાઈ. બીજું મને કંઈ ખબર નથી. આ તો હું એક આ લખાણ કરું મારા વયસ આટલું કે હું વયો જઈશ તો બટા તમે આ યાદ રાખજો. પછી તમને કોઈ મારા સિવાય બીજું કોઈ તો હું મરી જઈશ પછી તમને કોઈ નહીં કહેવા આવે. પણ આ જીવતા જીવતા હું આ વિડીયોમાં રેકોર્ડિંગ કરીને તમને દેતો જઉં છું. અને આને હાંચવીને રાખજો. અને આ બધા મારા ભાઈઓને કહું છું, જો વિજયભાઈને કહું છું તમને દાદા રામ રામ, રોશનભાઈને કહું છું તમને મારા દાદા રામ રામ, કમલભાઈને કહું છું કે મારા દાદા રામ રામ, પછી સુધીરને કહું છું કે મારા દાદા રામ રામ, અને મારા દેસલપીરને તો કોટી કોટી પ્રણામ. સમજા શું લાગે સમય આવ્યો તારા મારી દેવીનો મળ બની ગયો ભાઈ. હું એની હાટું એનો હું દાસ બની ગયો, એનો હું જોગી બની ગયો. સુલા કે મારી દેવીનો જોગી બની ગયો તો હું એનો જોગી બની ગયો. તો અને મારી દેવી મારી પર રહીના દાણા જેટલી આવે તો મને કહી દેશ કે બટા અહીંથી આમ કટ મારી જાઉં, હું આવેલો જઉં. આ મારી વાત છે, આ મારી વિગત છે. થોડું બોલું વધારે સમજો મારા ભાઈઓ. અને આમાં કોઈ મારી નાની મોટી કોઈ ભૂલ થઈ તો મને માફ કરજો. સમજા આની અંદર કોઈ મેં મિલાવીને ઝુલાવીને કઈ અંદર એક રહીના દાણા જેટલું મેં ભેળવ્યું નથી, કે કોઈ આનો ઇતિહાસ નથી બનાવ્યો, કે કોઈ આમાં મેં ચારાના ભેળવ્યું નથી. જે હતું એ જ મેં તમને જણાવ્યું છે. એના ઉપર બીજું કંઈ જણાવ્યું નથી. અને તમને મારા દાદા રામ રામ. જય માતાજી. જય માતા, જય માતાજી. સર્વે ધર્મસિંહ દાદાના પરિવારને જય માતાજી, સર્વે વડીલોને જય માતાજી. અને આ અત્યારે મુકેશ દાદાની અવાજમાં તમે એમના જીવનકાળમાં શું થયું એ કહી રહ્યા હતા. દેવીની વાત હોય ને અને આપણે ન પાલન કરી તો દેવી હેરાન કરે આપણને, શીમ ન કરે. આજ 2025 અને 7મો મહિનો હાલી રહ્યો છે. 8 વર્ષ થઈ ગયા આ વાતનો. અને ડૉક્ટરે બિલકુલ જવાબ દઈ દીધો હતો મુકેશ દાદાને ઘેરે જે દાદી હતા એમને કે આ જાજા સમય નહીં કાઢે. અને આજ 8 વર્ષ થઈ ગયા છે અને રાજી ખુશી હરે ફરે છે, ખાય પીવે છે, મોજ કરે છે અને જિંદગી જીવી રહ્યા છે. આ કળયુગના સમયમાં બી દેવી કામ કરે છે. પણ એની કીધી ન કરીને આપણે તો આપણને હેરાન કરે. પણ એની કીધી કરી દઈ તો મરેલા મળતા પડ્યા હોય ને એને બી હજીવન કરી નાખે. મેં ખુદ મારા પરિવારમાં જોયેલું છે. 3-4 વારી ઓપરેશન થનારા અને 3 બંધણા બાંધીને ઘરની દેવીનું, દાદાનું, બારકડીનું. પછી ડૉક્ટર એમ કહેવાય, એક જ જવાબ હોય ડૉક્ટર પાસે 3 वारी 4 वारी कि दवाइयों से ठीक हो जाएगा, ऑपरेशन करने की ज़रूरत नहीं है. तो देवी काम करे. मोटा मोटा ऑपरेशन थानारा હોય અને 3 બંધણા બાંધે અને તરત સારું થઈ જાય અને ડૉક્ટર કહી દેવે કે હવે દવાઈઓથી સારું થઈ જશે. તો મેં ખુદ મારા પરિવારમાં એ જોયેલું. ભવિષ્યમાં છેથી આવા હાના થાય ને તો દેવીની કરજો, દાદાની કરજો.
માળાના વાય ન દોડતા. જય માતાજી.